ચાલો, ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર નંબર 9 નો અભ્યાસ કરવાના છીએ. મૂળભૂત હક, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આપણે ધોરણ 9 ની અંદર જ્યારે આપણે 8મા ચેપ્ટરનો અભ્યાસ કર્યો ત્યારે આપણે મૂળભૂત 6 અધિકારો વિશે વાત કરી કે ભાઈ આપણા જે મૂળભૂત 6 અધિકારો છે એ અધિકારો આપણને આપણા રક્ષણ માટે આપવામાં આવ્યા છે. આ જે અધિકારો છે એ અધિકારો એ માત્ર આપણા રક્ષણ માટે જ નહીં પરંતુ આપણા વિકાસ માટે પણ બહુ જરૂરી છે. જો અધિકારોથી આપણને વંચિત કરી દેવામાં આવે તો એનાથી આપણો વિકાસ અટકે છે, એટલે કે વિકાસ રૂંધાય છે. સાથે સાથે આપણું કોઈ રક્ષણ નથી થતું અને જ્યારે રક્ષણ ન થાય ત્યારે વ્યક્તિની સામે અસલામતીનું જોખમ ઊભું થયેલું જોવા મળે છે. તો એટલા માટે આ જે મૂળભૂત અધિકારો છે, એટલે કે આ જે મૂળભૂત 6 અધિકારો છે એ આપણા માટે ખૂબ અગત્યના છે. આવા 6 મૂળભૂત અધિકારો વિશે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે. ત્યારબાદ આપણને ખ્યાલ છે કે ભાઈ આપણને દરેક પાઠ્યપુસ્તકના પ્રથમ પાને આપણી કેટલીક મૂળભૂત ફરજો આપેલી છે, ધ ફંડામેન્ટલ રાઇટ્સ. જ્યારે આપણે એમ કહીએ કે મૂળભૂત અધિકારો, તો આપણી ફરજો પણ છે એક રાષ્ટ્ર પ્રત્યે, એક દેશના નાગરિક તરીકે. તો આવી ફરજો વિશે પણ આ ચેપ્ટરની અંદર આપણે વાત કરીશું. અને છેલ્લે રાજ્યનીતિ. તો ભાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું તમે સમજો કે ભાઈ આપણે દર 5 વર્ષ માટે એક સરકારની ચૂંટણી કરીએ છીએ. એ સરકાર શાસનમાં આવે છે અને ત્યાર પછી એ સરકાર પોતાનું શાસન ચલાવે છે, એટલે કે દેશના વિકાસમાં એ શાસનને ચલાવતી હોય છે. પરંતુ એ સરકારને ચલાવવા માટે, એ વહીવટ કરવા માટે પણ કેટલાક નિયમો છે, કેટલીક પદ્ધતિઓ છે. અને એ પદ્ધતિઓને આપણે કયા નામે ઓળખાવીએ છીએ? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખાવીએ છીએ. ક્લિયર? તો આ ચેપ્ટરની આપણે આજે શરૂઆત કરવાના છીએ. ભારતના બંધારણનું આમુખ વિશે વાત કરી, તેના આધારસ્તંભો વિશે પણ વાત કરી. આધારસ્તંભોમાં આપણે 3 આધારસ્તંભ વિશે વાત કરી હતી. સૌથી પહેલા લોકશાહી વિશે જોયું હતું, ત્યાર પછી બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદી. આ જે આમુખ છે એ આમુખ એ બંધારણની ગુરુચાવી છે, એટલે કે બંધારણની શરૂઆત એનાથી થાય છે અને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે. એ હોકાયંત્રની ગરજ સારે છે, એનો અર્ક છે. શું છે? અર્ક. ઈસવીસન 1976માં કયા વર્ષે? ઈસવીસન એટલે કે 1976માં 14(2) નંબર્સનો જે ફંડામેન્ટલ્સ જેમાં સુધારો થયો એની અંદર આપણે બંધારણના મુખ્ય આધારસ્તંભો વિશે વાત કરી, જેમાં 3 આધારસ્તંભો વિશે વાત કરી હતી. મેં તમને કીધું તેમ લોકશાહી, ત્યાર પછી આપણે વાત કરી હતી સમાજવાદી, અને અંતે આપણે વાત કરી હતી શેની વાત કરી હતી? બિન સાંપ્રદાયિકતા. શેની વાત કરી હતી? બિન સાંપ્રદાયિકતા. યાદ છે ને બધાને? તો આ પ્રકરણમાં બંધારણના વિશેષ મહત્વના લક્ષણો જેવા કે આપણે વાત કરીએ મૂળભૂત હક, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે વિગતે માહિતી મેળવવાની છે. માનવ હક, ધ હ્યુમન રાઇટ્સ. 10 ડિસેમ્બર 1946 આ દિવસે ધ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન્સ નામની એક સંસ્થા છે જે વૈશ્વિક શાંતિ માટેની પ્રક્રિયા કરે છે. અને આ શાંતિ પ્રક્રિયાના ભાગરૂપે 10મી ડિસેમ્બર 1946ના રોજ આપણા ત્યાં 1948 તો આ દિવસે આપણા ત્યાં ફંડામેન્ટલ્સ રાઇટ્સ રજૂ કરવામાં આવ્યા. અને એ દિવસથી લઈને આજ દિન સુધી આપણે 10મી ડિસેમ્બરના દિવસને કયા નામે ઓળખાવીએ છીએ? માનવ અધિકાર દિન તરીકે ઓળખાવીએ છીએ. એવી રીતે 6ઠી જાન્યુઆરી, યાદ રાખજો, અત્યારથી જ કહી દઉં છું, 6ઠી જાન્યુઆરીને આપણે કયા નામે ઓળખાવીએ છીએ? મૂળભૂત ફરજ દિનના નામે ઓળખાવીએ છીએ. કયા નામે ઓળખાવીએ છીએ? મૂળભૂત ફરજ દિન. આ યાદ રાખવાનું, કારણ કે આપણને ખાલી જગ્યામાં કે આમ તેમ પૂછી શકે. બરાબર? 10મી ડિસેમ્બર માનવ અધિકાર દિન અને 6ઠી જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન. તો ક્લિયર? વ્યક્તિ માત્રના અસ્તિત્વ. મેં તમને હમણાં જ કીધું કે ભાઈ આ જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, કે જે ભાઈ માનવ અધિકારો જે છે
એ માત્ર ને માત્ર દેશના વિકાસ માટે નથી, પરંતુ માનવીના વિકાસ માટે છે, એના અસ્તિત્વ માટે જરૂરી છે. કારણ કે તમે વિચાર કરો કે માનવીને જે આપવામાં આવેલા જે મૂળભૂત અધિકારો છે, જે 6 મૂળભૂત અધિકારો જો એની પાસેથી પરત લઈ લેવામાં આવે તો શું માનવનું અસ્તિત્વ લાંબો સમય સુધી ટકી શકશે? દેટ ઇઝ નોટ પોસિબલ. એ શક્ય જ નથી. બરાબર. કારણ કે જ્યાં સુધી મને મારા અધિકારો ન મળે ત્યાં સુધી મારા જીવન જીવવાની અંદર મને મજા જ ન આવે, મારું અસ્તિત્વ જ ન ટકી શકે. તમને ખ્યાલ હશે કે ભાઈ કોરોનાના સમય દરમિયાન 144ની કલમ લાગુ પાડવામાં આવેલી. ધ 144 નામની જે અનુચ્છેદ છે, બરાબર છે, જે કલમ છે, એ કલમથી તમારા અધિકારો તમારી પાસેથી છીનવી લેવામાં આવેલા. યાદ કરો એ સમય કેવો હતો. તમે જાહેરમાં ફરી શકતા નહોતા. યાદ આવે છે? સ્વતંત્રતાનો અધિકાર તમારી પાસેથી છીનવી લેવામાં આવેલો. તમે વિચાર કરો, બહાર નીકળતા એટલે શું થતું? ફટાકા ફૂટી જતા. હે ને? યાદ આવે ને? હવે તમે વિચાર કરો કે અધિકાર તમારી પાસે હંમેશા માટે લઈ લેવામાં આવે તો શું થશે? તમારી સ્વતંત્રતા તમારી પાસેથી છીનવી લેવામાં આવે તો શું થશે? વિચારો ખાલી. ખબર છે ને કેવી હાલત થઈ રહી? અડધા તો ગાંડા થઈ ગયેલા. છાના છુપા બહાર નીકળતા, ને પછી બહાર નીકળે એટલે પોલીસવાળા બહુ મારતા. ગામના ચોરે અવાજ જ આવે, એકલો માર ખાવાનો, ફટાકા ફૂટવાનો. એ જરૂરી હતું, આપણે માનીએ એ જરૂરી હતું. પરંતુ હવે જો આ અધિકાર આપણને ન મળે કે પછી લાંબો સમય પછી પણ અધિકારો આપણને પરત કરવામાં ન આવે તો વિચારો શું થાય? કેટલી બધી પરિસ્થિતિઓ ગંભીર બને. તમારું અસ્તિત્વ લાંબો સમય સુધી ટકશે નહીં. અને અસ્તિત્વને ટકાવી રાખવા માટે, વ્યક્તિના સર્વોત્તમમુખી વિકાસ માટે આ સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે માટે આવશ્યક છે. અને એને આપણે શું કહીએ છીએ? સામાન્ય રીતે માનવ હક તરીકે ઓળખાવીએ છીએ. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકો કેટલાક પાયાના હક ભોગવે છે અથવા તો એને આપવામાં આવ્યા છે. આ બધા હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે છે. હું હિન્દુ છું એટલે મને વધારે અધિકારો છે, પેલો ક્રિશ્ચન છે એટલે એને 2 અધિકાર ઓછા છે. આપણે એવું કશું કહેતા નથી. ભારત દેશની અંદર જે નાગરિક છે, ભારતનું નાગરિકત્વ કેવી રીતના મળે? તો એના 2 રસ્તા છે. સૌથી પહેલો રસ્તો, જે દેશમાં જે બાળક જન્મ લે છે એને નાગરિકત્વ એનું આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. આ કોમન વે છે. આ બરાબર નિયમ સમજજો. જે દેશમાં જે બાળક જન્મ લે છે એ દેશનું નાગરિકત્વ એને આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. અને બીજું કે હું ભાઈ પાકિસ્તાનનો છું પણ મારે ભારતનું નાગરિકત્વ મેળવવું છે, તો હું અહીંની કોઈ છોકરી સાથે લગ્ન કરું તો મને ભારતનું નાગરિકત્વ મળી જાય. આ બીજો રસ્તો છે. બાકી બીજો કોઈ રસ્તો નથી. તો ક્લિયર? પૈસા આપવાથી મને ભારતનું નાગરિકત્વ મળે એવું સહેલું નથી. અમેરિકામાં નથી મળતું તો ભારતમાં તો આટલી પોપ્યુલેશન છે, સવાલ જ નથી. આપણે કોઈ બહારના લાવીને વસાવવા માંગતા નથી એટલે બાંગ્લાદેશીઓને પાછા મોકલીએ છીએ. જોયું છે ને? બાંગ્લાદેશીઓને આપણે પાછા કાઢીએ છીએ ને અત્યારે. તો ભાઈ આ 2 રસ્તા છે. આપણે બધાએ ક્યાં જન્મ લીધો છે? ભારતમાં. એટલે આપણે બધા કોણ છે? આપણે ક્યાંય જગ્યાએ કોઈ સિક્કો મરાવવા જવું પડ્યું? ભાઈ હું ભારતીય છું? ના, મળી ગયું. કારણ કે તમે ક્યાં જન્મ લીધો? ભારતમાં. એ બધા માનવ હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે છે. એટલે કે જેને ભારતીય છે, જે ભારતીય વ્યક્તિ છે એને બધા જ અધિકારો કેવા મળ્યા છે? સમાન મળ્યા છે. ન કોઈને ઓછા, ન કોઈને વધારે. દરેક વ્યક્તિની પોતાની એક પોલિસી હોય છે. આમ હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય છે. સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. વ્યક્તિ મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ મેં તમને કીધું તેમ એને પાયાના હકનો હકદાર બને છે. આમ તેને માનવ હક કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભા, મેં તમને હમણાં જ કીધું, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 24 ઓક્ટોબર 1945ની અંદર કરવામાં આવી હતી. એટલે કે 24મી ઓક્ટોબર 1900 હું જે પહેલા કહું તે સાંભળો. હું અત્યારે આ સંસ્થાની વાત કરી રહ્યો છું કારણ કે યુએન શું છે તે તો ખબર હોવી જોઈએ ને તમને. યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, જેની સ્થાપના, હવે તમે એમ કહો સર તમે તો બીજા ચેપ્ટરમાં છેલ્લે તો અમને એવું ભણાવેલું, યાદ આવ્યું? 10મી ડિસેમ્બર 1920 એ ધ લિંગ ઓફ નેશન્સ છે. પહેલા પણ એની સ્થાપના કરવામાં આવેલી પણ એ સક્સેસ ન થયું. અને ત્યાર પછી દુનિયાના દેશોને ફરી એકવાર એવું લાગેલું બીજા વિશ્વયુદ્ધ પછી કે ખરેખર હવે તો એક એવી સંસ્થાની જરૂરિયાત છે કે જે વિશ્વના દેશો સાથે શું કરે? શાંતિ બનાવી રાખે. અને એટલા માટે ફરીથી એકવાર કઈ તારીખે?
24મી ઓક્ટોબર 1945ના રોજ યુનાઇટેડ નેશન્સની ફરી એકવાર સ્થાપના કરવામાં આવી અને એ સંસ્થાએ 10મી ડિસેમ્બર 1948ના રોજ સમજ પડી? હવે બેન ખબર પડી હવે? હા, 48ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા અને તેથી 10 ડિસેમ્બરને આપણે કયા નામે ઓળખાવીએ છીએ? માનવ અધિકાર દિન તરીકે ઓળખાવીએ. ક્લિયર? માનવ હકોની વૈશ્વિક ઘોષણા સ્વીકૃતિ આપી અને ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્વના હકોનો આપણા ત્યાં સ્વીકાર થયો, તેના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણ સભાએ તેમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું છે. આપણે આજે પણ જાણીએ છીએ કે આપણા બંધારણની અંદર આપણને આજે મૂળભૂત અધિકારો મળ્યા છે. એ આપણા માટે બહુ ગૌરવની વાત છે, કારણ કે ભાઈ દેશ આપણા પર એક વિશ્વાસ રાખે છે, એક નાગરિક તરીકેનો વિશ્વાસ રાખે છે અને આપણને જે અધિકારો આપ્યા છે એ દરેક વ્યક્તિને કોઈ પણ જાતના ભેદભાવ રીતે સમાન રીતે આપવામાં આવ્યા છે અને એટલા માટે ગૌરવની વાત કહી શકાય. જે હકોને કાયદાકીય પીઠબળ આપ્યું છે, બંધારણમાં મળ્યા, તેને મૂળભૂત હક કહેવામાં આવે છે. કાયદાકીય પીઠબળ એટલે તમે જુઓ, જ્યારે તમારા અધિકારો કોઈ છીનવા જાય ત્યારે તમે બંધારણની અંદર જે બંધારણમાં આપવામાં આવેલો છેલ્લો મૂળભૂત હક છે, કયો? બંધારણીય ઇલાજનો હક. આ હકના આધારે તમે તમારા અધિકારોનું રક્ષણ કરી શકો છો, તમે ન્યાયની માંગણી કરી શકો છો, તમે સર્વોચ્ચ અદાલતની અંદર તમારા અધિકારોનું રક્ષણ કરાવી શકો છો અને એટલા માટે કહી શકાય છે કે તે હકોને કાયદાકીય પીઠબળ આપવામાં આવ્યું છે. સો ધેટ ક્લિયર? ક્લિયર? છેલ્લે ખ્યાલ આવી ગયો? આગળ જઈએ. ઓકે, ચાલો, સરસ. તમે એમ બી બહુ હોશિયાર છે. આ માનવ હકો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવા અને હેતુથી ઘોષિત કરાયા હતા. આમ આ અસ્તિત્વને ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો, તો પાયાની જરૂરિયાતો, બરાબર છે, અને પાયાની જરૂરિયાત કહેવાય, ન્યૂનતમ જરૂરિયાતો કહેવાય. ઓછામાં ઓછી કોઈ વ્યક્તિએ જો જીવન જીવવું હોય ને તો એની પાસે શું હોવું જોઈએ? તો ભાઈ ખોરાક હોવો જોઈએ, પોશાક હોવો જોઈએ અને રહેઠાણ હોવું જોઈએ. ચલો હવે હું એમ કહું કે આટલી વસ્તુ જરૂરી છે, આટલી જ વસ્તુ જરૂરી છે હવે, કારણ કે 10મા ધોરણમાં 15મા ચેપ્ટરમાં પહેલા પેજ ઉપર તમને ભણાવીશ હું જ. સર તમે તો ત્યારે એમ કીધેલું ને કે 3 જ જરૂરિયાત મહત્વની છે, તો બાકીની જરૂરિયાત મહત્વની નથી? છે, હવે છે. આજના સમયમાં 2015 પછી આ બધી પરિસ્થિતિઓમાં ફેરફાર આવ્યો. હવે એક નવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે ભાઈ હવે લોકો કંઈક આનાથી વિશેષ ઈચ્છે છે. હવે ખાલી ખોરાક, રહેઠાણ અને પોશાકથી ચાલે તેમ નથી. હવે લોકોને એક સારું આરોગ્ય પણ જોઈએ છે, એટલે કે આરોગ્ય માટેની સેવા પણ કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ. વાહન વ્યવહારની જે સેવા છે એ પણ કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ બીજું શું હોવું જોઈએ? સારું શિક્ષણ. શું હોવું જોઈએ? શિક્ષણ. શિક્ષણ પણ આજના સમયની શું છે? જરૂરિયાત છે. ભાઈ શિક્ષણ વગર પણ માનવી આજે જીવી શકતો નથી, સમયની સાથે ચાલી શકતો નથી. તો આ બધી જ વસ્તુ જ્યારે મનુષ્યને સારી રીતે પ્રાપ્ત થાય છે ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ એનું જીવન ધોરણ કેવું છે? ઊંચું છે. પણ જો આ બધી વસ્તુ એને સહેલાઈથી પ્રાપ્ત ન થતી હોય મારા જેવા, તો વ્યક્તિને શું કહેવાય? ગરીબ કહેવાય. શું કહેવાય? ગરીબ. એટલે કે ગરીબી રેખાની હેઠળ જીવે છે. બરાબર? ખ્યાલ આવ્યો પ્રેમ? સમજ પડી ગઈ ને? તમે બધા કેવા છો? જીવન ધોરણ તમારું કેવું છે? ઊંચું છે. અને તમે બધા કેવા છો? ગરીબી રેખાની ઉપર જીવો છો. જે ગરીબી રેખાની ઉપર જીવે ને એ શેમાં આવે? એપીએલમાં આવે. શેમાં આવે? એપીએલ. તમારા રેશન કાર્ડમાં લખેલું હોય એપીએલ, બીપીએલ. જાણી લો, આ પણ જરૂરી છે. જે ગરીબી રેખાની ઉપર જીવે છે, એટલે કે જે લોકો ગરીબ નથી, જે લોકોને આ બધી વસ્તુ મળે છે, તે બધા કેવા આવે? એપીએલ આવે. શેમાં આવે? એપીએલ. એપીએલ નું ફૂલ ફોર્મ છે એલો પોવર્ટી લાઇન. શું થાય? એલો પોવર્ટી લાઇન. અને જે ગરીબી રેખાની નીચે જીવે છે એનું નામ છે બીપીએલ. બાપના પૈસા લે નહીં. બિલો પોવર્ટી લાઇન. શું કહેવાય? બિલો પોવર્ટી લાઇન. તો ધેટ ક્લિયર? જો હું તમને હજુ પણ કહું છું, હું તમને નાનામાં નાની માહિતી પણ આપીશ, કારણ કે મને ખબર છે કે મારે જ તમને આગળ એ કરવાના છે અને મારે તમારો ટ્રેક ક્યાંય પણ ખરાબ કરવાનો નથી. અને એટલા માટે આવતા જે કંઈ પણ શબ્દો હશે, શબ્દોની પૂરેપૂરી માહિતી મારી પાસેથી તમને મળી જ જશે. પણ ધ્યાન આપજો, બરાબર? ધ્યાન આપવું જરૂરી છે. બાકી ધ્યાન ના આપીએ ને તો તકલીફ તો થાય. બરાબર ને? થાય કે નહીં? તો મેં તમને કીધું તેમ, તો આ વસ્તુ પણ ખૂબ જરૂરી છે જેને આપણે સમજવું પડશે. મૂળભૂત હક્કો. મૂળભૂત હક્કો મેં આગળ પણ તમને કીધેલા અને ગણાવેલા પણ કે ભાઈ મૂળભૂત હક્કો કેટલા છે?
આજના સમયમાં રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે સરમુખત્યારશાહી શાસન કોને કહેવાય ખબર છે? જ્યારે રાજા મહારાજાઓનું શાસન હતું ત્યારે રાજા જે કહેતો તે જ પ્રમાણે દેશનું અને રાજ્યનું શાસન ચલાવવામાં આવતું. આજે આપણા ત્યાં કોઈ સરમુખત્યારશાહી શાસન નથી. આજે લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. તો તે સમય મુજબ ભારત દેશની અંદર 6 મૂળભૂત અધિકારો અપાયા છે. સમાનતાનો હક મેં આગળ પણ કરાવેલા જ છે, પાછો એકવાર આવે છે એટલે કરાવવાનું છે. સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, એને આપણે શોષણ વિરોધી હક પણ કહી શકીએ. હા, ધ્યાન રાખજો. ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજનો હક. આ મૂળભૂત 6 અધિકારો છે. આ જે અધિકાર છે એ અધિકારના આધારે આપણે 1, 2, 3, 4, 5 આ 5 અધિકારોનું રક્ષણ જે આપણે કરી શકીએ છીએ. કયા હકના આધારે? બંધારણીય ઇલાજના હકના આધારે. અને એટલા માટે એને બંધારણના આત્મા તરીકે ઓળખાવવામાં આવે છે. આવું કોણ બોલેલા? ડોક્ટર ભીમરાવ આંબેડકર. સારું, તો આ જે ટોપિક છે એ ટોપિક આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અત્યારે કોઈ ઊભા થવાનું નથી. નહીં. તો મિત્રો, આજ રોજ આપણે ચેપ્ટર નંબર 9 એટલે કે મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે જે કંઈ પણ ટોપિકોની ચર્ચા કરી છે. આઈ હોપ કે આપ દરેક વિદ્યાર્થી મિત્રોને એમાં સારી રીતે સમજ પડી ચૂકી હશે. હવે પછીના જે કંઈ પણ અગત્યના ટોપિકો છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તો થેન્ક યુ.